આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના મોરજ ગામે ઝાડા ઉલટીના કેસ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે। ઇન્દિરા કોલોનીમાં વધુ 3 કેસ નોંધાતા ચિંતા વધી છે। ત્યારે ગામમાં આશરે 17 જેટલી જગ્યાએ પાણીની લાઈનો લીકેજ હોવાનો ખુલાસો સામે આવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી રજૂઆતો કરવા છતાં સરપંચ દ્વારા કોઈ રિપેરિંગ કરવામાં આવ્યું નહોતું। હાલ બીમારી ફેલાયા બાદ આરોગ્ય વિભાગની ટીમે ઘરે ઘરે ફરીને તપાસ શરૂ કરી છે। ક્લોરીનની ગોળીઓનું વિતરણ હાથ ધર્યું છે। જો કે દૂષિત પાણીની લાઈનો સમયસર રિપેર ન થતા ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ છે। ઉપલે અધિકારીઓ ખરેખર જવાબદાર ગણાય। 1 મહિના પહેલા પણ મેં જણાવેલું એમને સીડીઓ સાહેબ જોડે ટેલિફોનિક વાત થયેલી, એક વિડીયો પણ નાખેલો અને જાણ પણ કરેલી કે આના માટે જવાબદારી તમારી રહેશે। જાણ પણ કરેલી પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી એમણે કરી નહીં। હવે જ્યારે કેસ ઊભા થયા ત્યારે દોડાદોડ કરવા માંડી છે તમામ અધિકારીઓએ।